મિત્રો અહીંયા આપણને આપ્યા છે અમુક પ્રકારે ગુણાકાર. ધોરણ 11 સાયન્સ ની અંદર રાઉન્ડ ઓફ ભણવાનું આવે છે. ખરેખર તો રાઉન્ડ ઓફ આપણે 9-10 માં આપણે શીખવાડવું જોઈએ, પણ પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય, સીસીસી હોય કે કોઈ પણ એવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય એની અંદર આવું બધું આપ્યું હોય. હવે આમાં આપણે મથવાનું ન હોય મિત્રો. આનો સરળ જવાબ ઓપ્શન કંઈક આવા હોય અને તમને થોડીક વાર લાગે, ટેટ ટાઈટ હોય કે કોઈ પણ પરીક્ષા, આપણે આને રાઉન્ડ ઓફ કરી નાખીએ ને તો અહીંયા જુઓ તમે કે આ છે 3.2 છે, પાછળ તગડો છે. તગડાની આગળ જો આપણે 5 કરતા નાની સંખ્યા હોય ને બગડો હોય તો એને નિયર અબાઉટ રાઉન્ડ ઓફ કરીને 3.2 લખી નાખો. આ નિયર અબાઉટ કોની નજીક છે? 2. અને મિત્રો અહીંયાથી મારે રાઉન્ડ ઓફ કરવું છે 16 થી. પાછળ જો 5 કરતા નાના આંકડા છે, 5 કરતા જો નાનો આંકડો હોય તો એને 1.6 લખાય. હવે મિત્રો સાંભળજો કે 16 દુ કેટલા થાય? 32. 2 દુ કેટલા થાય? તો કે 4. ઓપ્શન નંબર બી ફાઇનલ છે. બરોબર. તો મિત્રો તમને પ્રશ્ન થાય કે રાઉન્ડ ઓફ એટલે શું? રાઉન્ડ ઓફ એટલે મિત્રો અહીંયા આપણે જુઓ તમને શીખવાડી દઈએ કે મિત્રો કોઈ પણ સંખ્યાને રાઉન્ડ ઓફ કરવો હોય તો જ્યાંથી તમારે રાઉન્ડ ઓફ કરવો છે એની પાછળનો અંક જોવાનો. પાછળનો અંક 5 કરતા મોટો હોય, દાખલા તરીકે 22.17232 છે તો આ આંકડો 5 કરતા કેવો છે? મોટો. તો આગળનો અંક છે ને એમાં 1 પ્લસ કરી દો એટલે 1 ની જગ્યાએ કેટલા લખી દેવાના? 2. એટલે જવાબ આવી ગયો 22.2. બીજો નિયમ કે 3.122 1.3.1211112. હવે અહીંયા બગડો છે એની આગળ આપણે એકડાથી રાઉન્ડ ઓફ કરવું છે 1 સુધી, તો આગળ 5 કરતા નાનો અંક હોય તો નાનો અંક હોય તો કોઈ ફેરફાર નહીં કરવાનો, એમને રહેવા દેવાનું. એટલે 3.1 આપણો જવાબ છે. ત્રીજો નિયમ, તમને એમ થાય કે સાહેબ 5 હોય શું કરવાનું? તો મિત્રો પાછળ જો 5 હોય અને આગળના અંકથી રાઉન્ડ ઓફ કરવું હોય તો આ 5 ની આગળ 1 છે એકી સંખ્યા હોય ને તો એમાં 1 પ્લસ કરો એટલે તમારો જવાબ થઈ જાય 5.2. અને પછીનો નિયમ કે જો બેકી સંખ્યા હોય, દાખલા તરીકે 5.2521 તો અહીંયા બગડા સુધી રાઉન્ડ ઓફ કરવું છે. પાછળ પાંચડો છે, આગળ બેકી સંખ્યા છે તો કોઈ ફેરફાર થશે નહીં. એ આપણે એમ નામ રાખવાનું. જવાબ થઈ ગયો 5.2. તો આ રીતે રાઉન્ડ ઓફ જે છે મિત્રો એ દરેક સ્પર્ધાત્મક પરીક્ષા આવા કઈ ગુણાકાર કરવા બે આ તો ટાઈમ પાસ થઈ જાય ભાઈ. તમારે 10-15 મિનિટ થઈ જાય, ખાઈ જાય. આવા ગુણાકાર કરીને ટાઈમ પાસ કરાય નહીં. રાઉન્ડ ઓફ નો ઉપયોગ કરી નિયર અબાઉટ જવાબ ગોતી લેવા. બરોબર. તો વધુ નવી માહિતી સાથે મળતા રહેશું. નમસ્કાર.